માર્કેટ જેવી ક્રિસ્પી વેફર ઘરે બનાવીએ એના માટે લાલ બટેકા લેવાના રેગ્યુલર અને આ બટેકામાં બહુ ફરક હોય છે. રેગ્યુલર બટેકા વ્હાઈટ હોય છે. લાલ બટેકાને છોલીને પાણીમાં ધોઈ લેવાના. હવે એને કિચન નેપકિનથી લૂછી સ્લાઇસરથી સ્લાઇસ કરી લેવાના. આ રીતે પતલી વેફર પાડવાની. કઢાઈમાં તેલ એકદમ ગરમ થાય ત્યારે વેફરને છૂટી છૂટી નાખવાની. એક સાથે નાખશો તો ચોંટી જશે. અડધી મિનિટ એમ જ રહેવા દેવાની, પછી એને ફેરવ્યા કરવાનું. આ બટેકામાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોવાથી ક્રન્ચી થાય છે. તેલ બરાબર ગરમ હશે તો વેફર નાખશો તો તરત જ ઉપર આવી જશે. માર્કેટની વેફર કરતાં ઘણી સસ્તી પડે અને વળી હેલ્ધી પણ ખરી. આ રીતે એને ફેરવતા રહેવાનું. હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાની. તો જુઓ કેટલી ક્રિસ્પી એન્ડ ક્રન્ચી થઈ છે. આ રીતે બધી જ વેફર તળી લેવાની. મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને જો તમે ઘરે બનાવો તો ટેગ કરજો. અડધી વેફરમાં મેં ખાલી મીઠું નાખ્યું છે અને અડધી વેફરમાં સંચળ અને કાશ્મીરી મરચાંનો પાવડર મિક્સ કરી અને એના ઉપર સ્પ્રિંકલ કર્યું છે. તો તૈયાર છે બજાર જેવી ક્રિસ્પી વેફર. થેન્ક યુ ફોર વોચિંગ.